હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ચલો આજનું આપણું સવાર થઈ ગયું છે. આજે થયો છે સન્ડે ગાઈસ. ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. અને ગાઈસ અમારે ત્યાં એક ઘરની આગળ એક મસ્ત આંબાનું ઝાડ હતું ગાઈસ, કપાઈ ગયું. જુઓ કેવું લાગે છે, ઉજ્જડ ઉજ્જડ. મેં તમને બતાવેલું રીલ્સમાં, નહીં સારું લાગતું. જુઓ હવે તો મારો ઘરથી રોડ એકદમ ચોખ્ખો દેખાય છે ગાઈસ. આયુષ જાનવી સૂઈ રહ્યા છે. સવારના વાગ્યા છે 8 અને આપણે નાસ્તો પાણી કરવા જઈ રહ્યા છે. આયુષ જાનવી સૂઈ રહ્યા છે. જુઓ ગાઈસ, માતાજી. ચલો મેં આલુ પરોઠા બનાવવાની તૈયારી કરી દીધી છે. આમાં મેં આલુ બાફી નાખ્યા છે અને હવે હું બનાવું છું આલુ પરોઠા ગાઈસ. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું સવાર હમણાં થઈ રહ્યું છે અને ધેન આજે બી આજ રવિવાર પાછો આલુ પરોઠા. આવતા રવિવાર બી આલુ પરોઠા હતા. હા સોરી આજે આપણે નવા જવાનું પાછું એ વાત મને ઉડતી આજે તો કહીએ જવાનું નથી ગાઈસ અમારે, અને જવાનું હશે તો પણ તમને અમારા બ્લોગમાં ખબર પડી જશે. જો મારા દાદાને ઇગ્નોર કરજો, કારણ કે જો હમણાં જ ઉઠીને જસ્ટ રસોડા પર બેઠી છું. રસોડા ઉપર બેઠી છે જો, અને અમારા આલુ પરોઠા રેડી તૈયાર થઈ ગયા છે. હા, મારા મમ્મીને ત્યાં જ વસ્તુ આવડે. એક હવા નાસ્તો ના બનાવું, બીજું આલુ પરોઠા બનાવું, બીજું બહુ આવડે બધું. બપોરિયા બનાવશે બપોરિયા ખરા. અને પછી જો અમને બીમાર કરશે મારી મમ્મી તો કે ના ગરજ કાવે તો ચાપી દઈશ, એવું ના કહેતી મમ્મી. તો આગળ લેવાય. ચલો ગાઈસ, અમારો તો ચા નાસ્તો થઈ ગયો છે. મયુરને સવારમાં મોબાઈલ છૂટે નહીં, સવારમાં જ મોબાઈલ લઈને બેસે. જાનવી ગઈ છે મંદિરે ગાઈસ. આલુ પરોઠા ને ચા. અમારે છે ને વીકમાં 3 વાર તો આલુ પરોઠા હોય જ ગાઈસ. તમારી તે કેટલી વાર થાય છે કોમેન્ટ કરજો. ચલો ગાઈસ, જાનવીના ખજાનામાંથી અમને આ મળ્યું. આ જાનવીનો ખજાનો હતો ગાઈસ. અમે બધું જે શોધી લીધું તે આમાંથી બધું આને કાઢવાનું હતું. જો આટલું બધું એને જે ભરીને મૂક્યું છે એના ખજાનામાંથી અમે આ યરિંગ પસંદ કરી છે. અમારું મંગલસૂત્ર અંદર હતું. કેટલા દિવસથી અંદર મૂકી નાખ્યું હતું તું એ? મેં બહાર શોધી થાકી ગઈ મેં. હે તો તને ખબર હતી કે તું તારા ગરડાને જઈને મૂકી દેવું? ગાઈસ બોલો, આ મંગલસૂત્ર મારું એટલું શોધ્યું મળતું જ નહોતું. પણ આ મેડમે છે ને આ એના ખજાનામાં મૂકી દીધેલું. આ એનો ડબ્બો ચોકલેટના ડબ્બામાં મૂકી દીધેલો ગાઈસ. જુઓ આટલું બધું ભરીને રાખે અહીંયા અંદર બધું. તારે હું ચલો ગાઈસ, હવે મેં રેડી થઉં છું. મેં માથું કઈ મસ્ત તારા એરેન્જ છે. ખજાનામાં. ચલો ગાઈસ, અમે નહીં જોઈને રેડી થઈ ગયા છે અને મમ્મી કશે જઈ રહી છે તો પૂછે કે કઈ જઈ રહી છે. કઈ જઈ રહી તું? મમ્મી કશે જઈ રહી છે તૈયાર ભૈયા કઈ ચાલી તું? અમે જઈએ છીએ બહાર. કઈ બહાર પર જઈએ છીએ તારા પપ્પા જો ને મને કાલના તૈયાર કરીને બેહાડીને કરતા રહ્યા. પણ એવું નહીં, મને કે 10 મિનિટમાં. તું અમને હર રવિવાર એકલા મૂકીને કઈ જતી રહે? હે રવિવારે જ એવો ટાઈમ મળે કે અમારે બધાના પ્રસંગમાં જવાનું હોય. પણ એવું નહીં તો આપણે પ્રસંગમાં તો પછી અમારા છોકરા તમે તો કહો છો કે મમ્મી રવિવારે અમને ડિસ્ટર્બ નહીં કરવાનું, આરામ જ કરવા દેવાનું. એટલે અમે એવું થાય કે ખોટું તમને લઈ જવાનું. ઓ એટલે નહીં લઈ જતું તો ફરવા તો લઈ જવાય. એટલે અમે 2 જણ જઈએ. હા, આગળ રવિવારે જોયું નહોતું આપણે ફરવાનું. આ તે તો બધાને ફરવાથી લાગી કોમેન્ટો કરી. આપણે આખું ફરીને પાછા આયા તો પણ ના મેર પડ્યો. એટલે આવું થાય એટલે મૂડ અપસેટ થઈ જાય. એટલે તો અમને નહીં લઈ જવાનું એવું? એટલે અહીંયા તો હવે અમારે 10 મિનિટનું જ કામ છે. 10 મિનિટમાં જઈને પાછા આવીએ. 10 મિનિટ? અમને બહુ તો 12 વાગે તો રિટર્ન અમને હવે. બરાબર, ઓકે ચાલો. હેલો ગાઈસ, ચલો અમે જવા હાટું નીકળી ગયા છે. બાય બાય. ચાલો ગામડે જવાનું ગાઈસ, બહુ કંટાળો આવે. ચલો જાન, મારી મોજડી કઈ? મોજડી ના આલી તું એ? બા બહુ જ તાપ છે આજે. આ તાપ કઈ નહીં થશે ગાઈસ, ગરમી તો અમારી ગાડી ત્યાં ઊભી છે ગાઈસ. ચલો જવા નીકળી ગયા છે. એટલે ગરમીમાં પણ આપણે વ્યવહાર સાચવવા પડે ગાઈસ બધા. બાય બાય કહીએ. બાય બાય. ચાલ, જય શ્રી કૃષ્ણ.
ગાઈસ હવે અમે નીકળી ગયા છે જવા માટે. છોકરાઓ ઘરે છે. બપોરે રિટર્ન પાછું આવવું પડશે કેમ કે ગરમી બહુ છે ગાઈસ. 10-15 મિનિટનું કામ છે તો પતાવીને પાછા અમે આવીશું. ચલો ગાઈસ. ગરમી લાગે તમારે લોકો? આમાં તો બહુ લાગે. ભલે ને ગાડીમાં જવાનું હોય ગાઈસ તો પણ ગરમી બહુ જ લાગે. મને લાગે છે પણ હું કરે જવું તો પડે ને ગાઈસ. જોયા વગર ના ચાલે આપણે. મયુર ભજીયા લેવા ગયા છે. ડભોઈમાં આવ્યા હોય ને લાલાભાઈના ભજીયા ના ખાઈએ ગાઈસ તો મજા ના આવે. આ બોર્ડ મારેલું છે લાલાભાઈના ભજીયા. ડભોઈમાં આવો ને એટલે ગાઈસ આમના ભજીયા ફેમસ હોય છે. ખાજો આવો તો હા ને. હવે એમને ભજીયા ખાવા છે. મને તાપમાં ઓછા ફાવે છે પણ હવે એમને ખાવા હતા એટલે લેવા ગયા. હું ગાડીમાં બેઠી છું એસી ચાલુ કરીને કેમ કે બહાર બહુ જ ગરમી લાગે ગાઈસ. આ ડભોઈ એ અમારું જે કાર્ય હતું એ પતાવીને હવે અમે નીકળી ગયા છે. ગરમી તો એવી છે કે બાપરે મારી કાઢે ગાઈસ. મને તો છે ને ઉલટી જેવું થાય છે ગાઈસ તાપના લીધે. મયુર તમને કશું થાય બકો. અને હા ગાઈસ અમે આયુષના ફ્રેન્ડ વાળા બોલો પણ એનું રિવ્યુ લેવાનું ભૂલી ગયા યાર અમે આ ગરમીને લીધે. ચલો અમે નીકળી ગયા છે. રિટર્ન થઈ ગયા છે હવે ઘરે જવા માટે. બસ બહુ થઈ ગયું એટલે 15 મિનિટ 20 મિનિટ આપી દીધી એટલે બહુ જ ગરમી છે. એટલે ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છે. શું કે છે તું? દરરોજ હોરર પિક્ચર જોવાના ગાઈસ અને દરરોજ હોરર પિક્ચર જોવાનું પછી રાત્રે બીવાનું પછી તારે હું દરરોજ આવા હોરર પિક્ચર જોશે પછી બીસે. लाइफ सपोर्ट के सहारे पड़े सोचा जाए तो मैं आपसे उसे કેરી ખાઈએ. ઓ બેટા લો કાપો કે કાપો છો તો ચલો ગાઈસ કેરી ખાઈએ. કેરી ખાઈએ. ચલ જાનડું બી થાય નહીં ખાય. બર્ગરમાં ઓફર ચાલે પપ્પા. હું તારે બર્ગર ખાવા હતા. આવી રીતે ખાવ. મસ્ત લે હાડ કેટલી લાગે છે? उसमें लिखा था हर 6 साल में एक बार कोई दीवाने कौमी में प्रवेश करेगा और ठीक छठे હવે નહીં ખાવી લો. यानी ગાઈસ ચેન્જ નહીં क्या 3 વાગ્યા છે અને મેં હજુ બી હોરર મૂવી જોઉં છું. મમ્મી પપ્પા આવીને સૂઈ ગયા. પપ્પા બી સૂઈ ગયા, મમ્મી બી સૂઈ ગઈ અને આયુષ અંદર ફોન લઈને બેઠો છે. ઓ ડાયા હવે મૂવીના મજા લઈ ગયા છે. લોકો ઊંઘી રહ્યા છે ગાઈસ. ઉઠી ગઈ તો ખબર નહીં કે ગળે હોઈ ગયા બધા શોર્ટ થઈ ગયા. આ શું કરી રહ્યા શું બનાવેલા? ભાત વગેરે છે. બનાવો 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 બનાવો. હજુ બી પેલું પિક્ચર ચાલુ જ છે જે હું બપોરે જોતી હતી. પપ્પા ઊંઘીને ઉઠી ગયા છે. 3:30 વાગે અમે આ ખીચડી વઘારીને ખાઈએ છીએ. આયુષભાઈ વઘારી છે અને મમ્મી 3:30 વાગે શું કરે? રોટલી જો ને રોટલી અને ચા. કેવું? રોટલી અને ચા. અચ્છા મસ્ત બનાવી. લોટ પડે તો તમે રોટલી બનાવી લો. મને ભૂખ લાગી છે. પેલા ભાઈ ખીચડી વઘારી ખાઈ લીધી છે. બધા ગેસ આજે અલગ અલગ કરીને ખાઈ લીધું છે. આજે મારા મમ્મીના ધાંગા વાંખડાઈ ગયા છે.
ઉઠી એવી વર્ગી ગઈ એટલે ઓહો. રવિવાર કેવું લાગે આવું? મને બહુ કંટાળો આવે રવિવારે આ લોકોની બહુ ફરમાઈશ હોય જો લે બકા રવિવાર હતો અમને બેને અહીં ખાવું પેલું ખાવું આ ખાવું તે ખાવું ગાઈસ તમે કોમેન્ટ કરો કે બ્રહ્મ મૂવી કેવી છે એવું. આ લોકોને બ્રહ્મ મૂવી જોવા જવું મન એ દિવસ ટેન ના લીધું. અને પછી પેલો ફટાકડો ફૂટી ગયો. ફટાકો પડી ગયો ઓ ચાવલા ચાલો જમવા બેઠી સોરી ચા નાસ્તો કરવા બેસી ગયા. સવારે ચા નાસ્તો કરવાનો મજે ચા નાસ્તો કરવાનો બસ ખાઈ પીને એસ જ કરવાનું ગાઈસ રવિવાર તો ખાકાનો જ ધંધો હોય. ફેમિલીમાં ખાઈ પીને એસ જ છે બધાને તમારે મને લઈને જવાનું હોય તો કેમ તમારું બહારનું નીકળી જાય છે હે તમને કહું છું મેં નહીં બોલાવે તઈ બોલાવે તમને બોલાવે જો બોલાવે. બજાર જવું છે મારે એમ કીધું મેં તમને ઇગ્નોર મમ્મી તને પપ્પા ઇગ્નોર કરે ઇગ્નોર. ઈ બા ઇગ્નોર કરો છો મને હે આવું ઇગ્નોર જ કહેવાય આને ઇગ્નોર જ કહેવાય. કઈ ચાલ્યો મમ્મી તમે પાછા કપડા બદલીને ગયા ત્રીજા કપડા છે તારા દિવસના. હવે હું મારા દુકાને ના જાઉં પાર્લર પર ના જાઉં સવારનું પાર્લર ખુલ્યું નથી ચાલ ને હટ ને ભાઈ આ કાર્યન જવું કઈ કાર્ય તાર જવું કઈ હે કાર્ય ના જવાય. પપ્પા પણ એમના કામ પર ગયા મેં પણ મારા કામ પર જાઉં હવે કોઈ મારું કામ કરું જો અને તું તારું કામ કર હવે તારે બધા પાછું ઓ બોરિંગ કામ કપડા ગળીઓ કરવાનું તારે બહુ કંટાળા આવે કપડા ઘડી કરવાના. તો પાર્લર જાઓ આજે આપણે બ્રહ્મ મૂવી જોવા જવાનું છે પોતપોતાનું કામ કર પાછા ઉડી ગયા કે બાહુબલી ચાલેલી હા નોનસેન્સ જેવું પેચે છે. ચલો બાપ કરી છે કે શેકેલી મમ્મી આવી ગઈ ગાઈસ પાર્લર થી અને અમે શિવ પાર્વતી બહુ ખાલી થઈ ગયો છે ગાઈસ અને પપ્પા શું કરે પપ્પા મમ્મી તમે કોને કરકાજો લગન કરેલે તમારે હારી જોડે કરવાનું એવું મારા માથા વાળતો છે ને કઈ દે લે લપસી લપસી નીચે આવશે. લે હવે ઓલા ઓ જીજા ઓ કેવું અને મારા પપ્પાની તો એક જ હારી છે હવે એમને એવી છે બે એવી છે એક હારી છે તે હોય માથે ચડે બે એવી છે હારીઓ માથે જ બે એટલે એક છે જ બારે છે લે પપ્પા તમને ભાર લાગે માસીનો હારી બાર લાગે બિચારીને બોલ જો જોયું આ હું આવ્યું ખબર નહીં. અરે સેફટી આવી કે હવે કોઈ ફ્રોડ નહીં થાય ઇન્સ્ટા પર વોટ શું કહેવાય પીવડાવવું પડશે. એ પહેલા પેલું બીજું કોઈ જોતું હતું તો એ ના જોવાય. હા પેલું નહીં સ્ક્રીન જો આપણે ખાલી તીખું ને મીઠું બાપરે બાપ બહુ બધી ગયું ફાઇનલી મારા ઘરમાં એસી બગડી ગઈ છે જો એક તો આટલી ગરમીમાં આવું થાય તો કેટલો કંટાળો આવી જાય. હું કે મમ્મી હું વાતો કરે તું હે આ પેલા ભાઈ પડતી પડ્યા છે મમ્મી તમારી વાતો પોલી હોય તો બંધ થઈ હોય તો અંદર આવો એટલું બધું દૂર કેમ પણ વાતો થઈ રહી મને એ નહીં ખબર પડતી ભાઈ તારી જોર જોર વાતો કરે તે બી આટલે દૂર જઈને વાતો કરે બોલો લે હવડી પડશે ભાઈ મારા પેટમાં દુખ્યો કણ જોઈએ છે ને કોણ જો વાતો કરે તું હે કોણ જો વાતો કરે એ જાણે લે છે રોબોટ જો પછી હાય ચા મમ્મી ભાઈની આઈડી ખુલ્લી છે મોબાઈલમાં એટલે બેઠા છે અને ફોન પપ્પા પાસે છે એને જાનવી એટલે બે કેવા સાડા બનીને બેસી રહ્યા કેવા સાડા બનીને બેઠા જુઓ હા એટલો તો કોન્ફિડન્સ જોયું એના પપ્પા પર એને કે મારા પપ્પા ના ફાડે
એટલે હું તમે બે બાપ દીકરો હા. કાલથી સ્કૂલ ચાલુ થાય એમ ને? કાલથી સ્કૂલ ચાલુ સવાર મોર્નિંગ. જો ઓહો સ્કૂલની ખુશી તો જુઓ. આટલી બધી ખુશી, આટલી બધી ખુશી. ઓહો હું જોવે તારા રિમોટ આલે ને, રિમોટ આલે ને. ઊભી રે હું ઊભી રે ભાઈ. આલે પણ એમને વાત ચાલુ છે વરી કમ. શાક ઉકળી ગયું જો તો. હા, પછી હે જેઠાલાલ ચાલો જમવાનું કાઢવાનું એવું કીધું. ઓ ચાલો હું બોલી છું હું મમ્મી હોબીજ એ કોબીજ કોબીજ કઈ જાઓ બજાર સામાન લેવા જવું છું દઈશ. કઈ છોકરાઓ ભૂખ લાગે તો ભાઈ એટલું બધું વાપરી જવાનું. ના હેર ચાલ મોબાઈલ ચાલ મારે જવું છે. એટલે ગઈ હવે અમે નીકળી ગયા છીએ પાછા. મારો થોડો પાર્લરનો સામાન લેવા જવાનું છે. બાય બાય દાદા આવીએ છીએ અમે. મોસ્ટલા મમ્મી આપણે હવે રોજ છે એથી ફાલુદા બાલુદા પીવાનું નહીં. હે બહુ સારું. બહુ આમ લો આવી લઈ તેરી આગળ એક. આ મારું મેન રોડ ગઈ છે બહાર નીકળવાનો મારા ઘરે. લોકેશન ખબર હોય એ કોમેન્ટ કરી શકે છે. ચલો હેલો ગાઈસ, રવિવાર હોય અને અમે માંડવી ના આવીએ એવું તો અમારું બને જ ના ગાઈસ. કેમ કે અમે હર રવિવાર અમારો એક વીકલી અમારો બ્લોગ આવે છે અને જ્યારે પણ આવે ત્યારે અમારો રવિવાર જ હોય. રવિવાર હોય અમે અને બ્લોગ ના આવે અને અમારા માતાજીના દર્શન ના થાય એવું બને જ ના ગાઈસ. દેખો માંડવીવાળા માતાજી અમે મેં અને મારી જાનવી માટે છે ને મસ્ત ક્લચર લઈ લીધા. જો સરસ આમાં થેલીમાં મૂક્યા પર્સમાં. 120 રૂપિયાના ઘણા બધા લીધા ગાઈસ. મસ્ત મસ્ત લીધા. હવે અમે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે પાછા ક્લચર બચર લઈને જાનનું મારું. હવે મારા પાર્લરનો થોડો સામાન લેવાનો છે એટલે લઈ જઈએ. ટ્રાફિકમાં વડોદરાનું એટલે માંડવીમાં રવિવાર આવો અને વડોદરામાં ટ્રાફિક જોવો ને જોઈ લો. બતાવું તમને ગાઈસ. દેખી લો છે ને રવિવારે તો બહુ કંટાળો આવે. રવિવારે કોઈ એવું કહે ને કે મોટી ગાડી લઈને ચલો ભાઈ એમાં મયુર તો આવે જ નહીં ગાઈસ. ચલો તમને માંડવીના અંબે માતાના દર્શન કરાવો. હે મારી અંબેમાં માડી જે બી હોય બધા દર્શન કરજો. માંડવીવાળા અંબે માતાના શું છે પૂજાપો લેવાનો છે. ચલો ગાઈસ કાલે વરસાવિત્રી છે તો આપણે પૂજાપો શું છે માસી આને આપી દે. બ્લાઉઝ પીસ આપો ના બ્લાઉઝ પીસ નથી જોઈએ. બસ આટલું જ જોઈએ. પેલા જાંબુ લેવાના હતા મને. જાંબુ માસી આવો હા હા દીદી માસી કોઈ જાંબુ ભાવ છે. પેલું કઈ જતો કઈ અમે મારે જાંબુ તાર ખરાબ લેવાય નહીં આવે કરેલા કોયલા એક નહીં મળે. હા હજુ પર હા ચલો લે આપી દો. બરાબર 4 રૂપિયા દો પાછી આપો. જાંબુ જેવું બધા બહુ લઈને બેઠા માસી.
હવે અહીંથી અમે મારા પાર્લરનો સામાન લેવા જઈએ. માંડવીનો પાછળવાળો ભાગ છે. મને લાગતું નહીં કે મને મારો સામાન મળશે, કેમ કે બધું જ બંધ થઈ ગયું છે. એક દુકાન ખુલ્લી હોય છે, જો મળી જાય આજે મારો પાછો કાલનો ચૂકો નાખી દઈશ. મળી જાય તો સારું. ભયો ગઈ પણ મારા સુધી ખુલ્લી રાખે છે. ખુલ્લું છે એટલો સારું છે. જો મારે જે સામાન લેવાનો હતો ત્યાં ચલો આવી ગયા છે દુકાન પર. હવે મારું વેક્સ લઈ લીધું છે. જોજો પડે ના. પેલું 10 કિલોનું લીધું છે. જુઓ આ વેક્સ છે અમારું પાર્લરનો. ઓ બાપુ આ તો બહુ ભારે છે ને. પેલું બહુ મોટું લઈને આવ્યા આપણે, એવું નહીં લાગતું? ભેરવી દેશો કે લઈ આગળ મૂકી પછી પગ મૂકતા ફાવશે ને? ફાવે નહીં. અહીં મૂકી હું આગળ મૂકી દઉં એમ મૂકી દઈશ. લઈ લઈશ મેં. એવું હોય તો ઉપર એ કરીને ગાંઠ મારી દઉં. બસ એમ ગાંઠ નહીં વાગે. ચલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ ઘર જવા. ગાઈસ હવે અમે લઈને આવી ગયા છે ઘરે. બાપરે આ બધું ભારે છે તો જબરો. જાનો ખોલ તો. હા હા ચાલ ને બોલ ચાલ. તું હજુ પડ્યો જ છે હે? એ તો કશું લાઈ દેખ. પેલા બક્કા છે ને તમારે એવું મેં કહું છું. કોઈ સ્કૂલ થી આવી સાચી વાત મમ્મી, સાચી વાત. હા, બહુ સાચી વાત કરે. તને મેં કહું છું મેં એ પધારો કઈ ચોરસો બોરસો લાઈન ઉગાડ્યા કરે કરવા છે. લાગવાની. આજે મેં ઊંઘ્યો જ કઈ છું. ઊભી રે અહીંયા કહે છે કે આજે મેં કેટલા વાગે ઉઠ્યો. દિવસ તમારો બેડરૂમ કેવો હોય છે? તમે અંદર ઊંઘો, તમારો બેડરૂમ ક્લીન નહીં રાખવાનો. મેં તો ક્લીનર કર. હવે અમે જમી લીધું છે. આયુષ એના પપ્પાના પગ દબાઈ રહ્યો છે. જો ને આ પડ્યા તે. જાનવી મોબાઈલ લઈને બેઠી છે અને લાફ્ટર સેટ કહેવાય ને હે ને જાનુ? ભારતીનો લાફ્ટર સેટ ચાલુ છે. ભારતી મેમનો. ભારતી મેમને તમારું છે ને આ પ્રોગ્રામ બહુ મસ્ત ગમે ગાઈસ. ટાઈમ પાસ થઈ જાય અમને. હસી બી એટલી આવે છે. સારું ગમે છે. હા ચાલુ જ છે ને તો એસીનું કુલિંગ આવે. હવે સારું લાગે. અંદર ઠંડક તો લાગે. આ જો એના પપ્પાના પગ દબાઈ રહ્યો છે. કાલ સવાર મોર્નિંગ. કાલે તો મોર્નિંગ વહેલું ઉઠવાનું છે. ચાલ્યા જ કરજો રેડી થઈ થઈને તમે. બરાબર. ગાઈસ ગુડ નાઇટ. હવે અમે હોઈ જઈએ છીએ ગાઈસ. આજનો વ્લોગ અમારો અહીંયા ખતમ થાય છે અને અમારો આખો વ્લોગ જોજો ગાઈસ. બહુ જ મસ્ત છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ.